પ્રભાવ દેરાણી જેઠાણી અને દાસી મહાત્માએ શ્રીમાન વાસ્તુપાલ અને તેજપાલની બાંધવ બેલડીએ પોતાના ધર્મપત્ની શ્રીમતી લલિતાદેવી તથા શ્રીમતી અનુપાદેવીને સાથે લઈને ગિરનાર તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. સાથે બીજા 7 લાખ માનવોના સંઘે પણ મંત્રીશ્વર સાથે ગિરનારની તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. થોડો સમય બાદ સકલશ્રી સંઘ આ બલ બ્રહ્મચારી દેવાધિદેવ શ્રી નેમનાથ પ્રભુના ચરણારવિંદમાં પહોંચી ગયો. પ્રવેશને દિવસે મહાદેવી અનુપમાના શરીર પર કુલ 32 લાખ સોના મહોરના દાગીના શોભી રહ્યા હતા. જીન પૂજા કરતાં કરતાં અનુપમાના અંતરમાં પ્રભુ પ્રત્યે એવો ભાવ જાગ્યો કે એકડી ધડાકે શરીરના સર્વ અલંકારો ઉતારી દઈ જલ વડે તેને શુદ્ધ કરી ભગવાનના ખોળે ધરી દીધા. તે જ સમયે 1 કરોડ પુષ્પોથી પરમાત્માની પૂજા કરીને બહાર નીકળેલા શ્રીમાન તેજપાલે આવી ભક્તિથી ખુશ થઈ 32 લાખ સોના મહોર ખર્ચીને અનુપમાના બધા જ અલંકારો નવા ઘડાવી આપવાનું વચન આપ્યું. ટૂંક સમયમાં જ સર્વ અલંકારો ઘડાવી આપ્યા. સાવ નિરલંકાર બનેલા અનુપમા પુનઃ સાલંકાર બનીને શોભવા લાગ્યા. ગિરનારની યાત્રા પૂર્ણ કરીને સૌ યુગાધિદેવ ભગવાન શ્રી આદિનાથના દર્શન કરવા શત્રુંજય તરફ ચાલી નીકળ્યા. ગ્રામાનુગ્રામ પાદ વિહાર કરતાં કરતાં એક દિવસે સૌ પાલિતના નગરમાં આવી પહોંચ્યા. પ્રભાતે ગિરિરાજ પર આરોહણ કર્યું. સૌએ સ્નાન કરીને પૂજન દ્રવ્યોના થાળ હાથમાં લીધો. સૌ રંગમંડપમાં આવી પહોંચ્યા. જ્યારે પૂજાનો સમય થયો ત્યારે મહાદેવી અનુપમાનું અંતર ઝાલ્યું રહી ન શક્યું. પ્રભુ, ઓ પ્રભુ, નાથ, ઓ નાથ, કહે તો ખરો કે તારાથી આ દુનિયામાં શું વધારે છે? મારા વ્હાલા, તું જ મારા માટે સર્વસ્વ, મારું જે કંઈ છે તે તારું જ છે. અનુપમા આવું કશુંક બોલતા ગયા ને ધડાધડ ગળાના હાર, સોનાની ચેનો, લોકેટો, એરિંગો, બંગડીઓ, સોનાના પાટલા, કડા, કુંડલ, છડા, અછોડા અને સોનાની કઠી મેખલા ઉતારવા લાગ્યા. ક્ષણવારમાં 32 લાખ સોના મહોરના એ નવા દાગીના પણ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધા. સગી દેરાણીએ આ ભક્તિભાવ જોઈને પેલી જેઠાણી લલિતાદેવીનું દિલ પણ દ્રવી ઉઠ્યું. એને પણ દાગીના ઉતારવા માંડ્યા. જોત જોતામાં તેણીએ પણ 32 લાખ સોના મહોરના દાગીના પ્રભુ ચરણે સમર્પિત કર્યા. દેરાણી જેઠાણીએ કરેલી આ આભૂષણ પૂજાને જોઈ રહેલી પેલી ઘરની દાસી, જેનું નામ શોભના, આ શોભનાનું શરીર પણ 1 લાખ સોના મહોરના દાગીનાથી શોભી રહ્યું છે. પ્રભુ ભક્તિની રમઝટ જોઈને તેને પણ અંતર પીગળી ઉઠ્યું અને એ બોલી ઉઠી રે શેઠાણીઓ, તમને ઘરેણાંની નથી પડી તો મારે પણ આ ઘરેણાં નથી ખપતા. ખોળો ભરીને ઘરેણાં તેણે પ્રભુ ચરણે સમર્પિત કર્યા. મંદિરના એક ખૂણે ઊભી રહીને આ ભક્તિ જોઈ રહેલા પેલા ધાઈદેવ શ્રાવક જેવો દેવગિરીથી યાત્રાએ આવ્યો છે. અલંકાર પૂજાની આ હરીફાઈ જોઈને તેમનાથી પણ રહેવાયું નહીં અને તેમને પણ હીરા, મોતી, માણેક, પરવળા અને સોનાના ફૂલો જે કાંઈ પાસે હતું તેના વડે પ્રભુની આંગી રચી અને પછી 9 લાખ ચંપાના ફૂલોથી પ્રભુની પુષ્પ પૂજા કરી. વાહ અનુપમા, વાહ, શબાશ, ધન્ય છે તને, તું ઘરેણાં ઉતારી પણ શકે ને બીજાના ઉતરાવી પણ શકે. વાહ લલિતાદેવી, વાહ, દેરાણીના પગલે ચાલીને તમે પણ કમાલ કરી નાખી. આવો દસ્યુ શોભના, તારા દિલને પણ નમસ્કાર છે. તારું આ સમર્પણ સદા સ્મરણમાં રહેશે. ઓ મહામત્ય વસ્તુપાલ અને તેજપાલ, તમને પણ ધન્ય છે હો. પ્રિયતમાઓ લાખોના ઘરેણાં ન્યોછાવર કરે તોય તમે તેમને ધડધાવો નહીં, છણકો કરો નહીં, મોં મચકોડો નહીં અને ઉલટા આનંદ પામો. પ્રભુ હૈયે ન વસ્યા હોય તો આવી ઉદારતા તમારા હૈયે પણ આવી ક્યાંથી? વંદન અને નમન છે તમારા સૌને, એ ભક્તિભર્યા હૃદયોને અને દિલાવર દિલોને. અનુપમા, લલિતા અને શોભનાએ જેટલી કિંમતના અલંકારો ભગવાનોને ચડાવી દીધા તેથી સવાઈ કિંમતના ઘરેણાં વસ્તુપાલ મંત્રીએ સૌને પુનઃ ઘડાવી આપ્યા. ઢીલાને સાથે સંઘમાળ. ટીમાણાનો ટીલો વસ્તુપાલ સંઘ લઈને ગિરિરાજ આવ્યા છે. સંઘમાં હજારો યાત્રિકો છે. આજે સંઘમાળાનો દિવસ છે. ગામે ગામનો સંઘ ઉમટ્યો છે. ટીલો પણ એ ખૂણામાં આવીને ઊભો રહી ગયો છે. એના મનમાં ભાવના ભાવી રહ્યો છે, આવો સંઘ હું ક્યારે કરીશ? વસ્તુપાલ જેવી મારી તાકાત નથી કે હું સંઘ કાઢું. પણ એક વાત છે, સંઘમાળનો લાભ જો મને મળી જાય તો હું ભાગ્યશાળી બની જાઉં. સંઘમાળનો ચડાવો શરૂ થયો. 24 લાખ દ્રહ્મ. કિલો તો ચૂપ જ થઈ ગયો. વસ્તુપાલે શરૂ કરેલા ચડાવો વધતો જ ગયો. ટીલાની એવી તાકાત ન હતી કે તે આટલો મોટો ચડાવો બોલી શકે. છતાં લાભ ના મળ્યાના ખેદ ટીલાના મુખ ઉપર વર્તાતો હતો અને આ
સાથે ટીલાના હાથ પણ થોડી થોડી વાર ખિસ્સામાં જાય અને બહાર આવે, અને આ દ્રશ્ય વસ્તુપાલની નજરથી છૂપું ન રહ્યું. સંગમાલના ચડાવવા પૂરા થઈ ગયા પછી વસ્તુપાલે ટીલાના બોલાવીને એના હૈયાના ભાવ જાણી લીધી અને પછી ઉદાર મનના થઈ એમને સૌને કહ્યું, સંગમાલનું પરિધાન ટીમાણા ગામનો ટીલો કરશે. આખી સભા સ્તબ્ધ બની ગઈ. ચડાવો વસ્તુપાલે લીધો છે. સંગમાળા પહેરવાના અધિકાર મંત્રીશ્વર છે. ટીલાના તો કપડાંયના ઠેકાણા નથી. એની વડે કેટલા દ્રમ આપ્યા છે, વગેરે ગણગણાટ શરૂ થઈ ગયો. વસ્તુપાલે સૌને શાંત પાડીને કહ્યું, મેં સંગમાળાના ચડાવવામાં આપી કશું આપ્યું નથી, જ્યારે ટીલાએ તેનું સર્વસ્વ આપી દીધું છે. મેં જેટલા દ્રમ આપ્યા છે તેથી કઈ ગણા વધુ દ્રમ તો હજી મારા તિજોરીમાં પડ્યા છે. માટે સંગમાળ પહેરવાનો અધિકાર મારો નહીં પણ ટીલાનો છે. આજના સુકૃતની અનુમોદના કરતો ટીલો ઘેર પહોંચે છે. રણચંડી જેવી પત્ની ઘરના આંગણે વાટ જોતી ઊભી હોય છે. ખાલી હાથે આવેલા પતિને જોઈને ન સંભળાવાનું સંભળાવે છે. ઘરમાં બાંધેલા ઢોર પોતાના માલિકને જોઈને રાજીના રેડ થઈ જાય છે, કૂદાકૂદ કરે છે. દોરડું બાંધેલ ખીલો બહાર આવી જતાં સોનામોહરથી ભરેલો ચરુ બહાર આવે છે. ટીલો તો આબો જ બની ગયો. પત્નીને બોલાવીને વાત કરી. પત્ની પણ ચકિત થઈ જાય છે. ધર્મનો પ્રભાવ જોઈ પત્નીનો સ્વભાવ પણ બદલી જાય છે. ટીલાને એક સાથે બે ચમત્કાર થઈ ગયા. ટીલો સંગમાળની બોલીના પૈસા આપવા જતાં મંત્રીશ્વરે ના પાડી. ટીલાની હૃદયપૂર્વક ભાવનાની અનુમોદના હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.